સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ગોપાળજી મહારાજને કહે શ્રી હરિ સ્નેહ ત્યાં મૂર્તિ રણ છોડજી તણી સ્થાપવી છે વરતાલ માયા. તે તો ઈચ્છા તમારી પ્રમાણે સ્થાપે આચાર્ય તે ઠેકાણે. તે માટે તમે વડતાલ જાઓ સહુની સાથે તૈયાર થાવો. શ્રીજી મહારાજ રણછો આસુ ગોપાલજીને કહે છે. મહારાજ કે જો વડતાલમાં મૂર્તિની રણછોડ રાયની સ્થાપના કરવાની છે, કોણ સ્થાપશે? મહારાજ તો ના પાડીએ કે હું વડતાલ હવે હાલવાનો નથી. ગોપાળજીએ મહારાજને કીધું, રણછોડજીની મૂર્તિ સ્થાપવી છે. મહારાજને કે પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે બને આચાર્ય સ્થાપના કરે કે. મહારાજ કે ગોપાળજીને તમે જાઓ વડતાલ સૌની સાથે તૈયાર થાઓ. ધર્મવંશી નરનારી જેટલા છે મહારાજ કે બધા ભલે હાલે તમારી જોડે. રામ પ્રતાપ અને ઈચ્છા રામભાઈ એ બે અહીંયા રહેશે કે એ નહીં હાલે. અને લલિતાબા અને જીવુબા જે રાજકુમારી મહારાજ કહો એ રાજકુમારી હતી ને, અભય રાજાની દીકરી હતા. મહારાજ કે એને પણ સાથે લ્યો કે રણછોડ રાયજી પધરાવવા છે તો બધા જાઓ કે ત્યાં. પણ મહારાજ કે બે છે જીવુબા ને લાડુબા, એમાંથી એક જાય ને એક રે કે. તો લલિતાબા કે મહારાજ તમે આજ્ઞા કરો. તો જીવુબા મોટા છે એ જાય. મહારાજ કે ભલે. મહારાજ જીવુબાને આજ્ઞા કરી. જીવુબા કે મહારાજ તમે કયો તો જાશું. મહારાજની આજ્ઞા તો લોપાય નહીં. ભગુજીને કહે ભગવાના એક ઊંટ મહાવેગવાના. હે મોકલોજી તમે વરતાલ જઈ ખબર કરે હાલ હાલ. ભગુજીને મહારાજ કે તમે ઊંટને મોકલો, કારણ કે ઊંટ દોડી ઘણા શકે, પગ લાંબા હોય ને બધા કરતા. હાલવામાં ઊંટ બહુ દોડે. પણ અમને જિંદગીમાં એકવાર એવો અનુભવ થયો, સ્વામી જોડે હતા. અમને ગાગોદરથી કડિયાનગર જવું હતું, સમજ્યા ને. તારો ઊંટ હાલે જ નહીં, હાવ જરા જરા હાલે. અમે પગે ગાડામાંથી ઉતરીને પગે ગયા ને, પગે આગળ નીકળી ગયા. ઊંટ ભાડો અંધારું સુધી પોગ્યો ગામમાં, અમે ગામમાં, સમજ્યા ને. કડિયાનગરથી પદમ પર જવું હતું. બહુ વર્ષો થઈ ગયા, ઘણા બધા. બહુ માઠો આવી ગયો તો ખબર નહીં કેવો હતો. તેથી વાહન હતા નહીં. મહારાજ કે અક્ષરાનંદ સ્વામીને જાણ કરો, રણછોડ રાયની મૂર્તિ પધરાવવાની છે. બધા તૈયારી કરે ત્યાં કને, સામાન ભેગો કરવાનો મોટો ઉત્સવ થશે. અને ઉમરેઠમાં જાણ કરે. વેદ પુરુષ હરિભાઈ છે મહારાજ કે એને બોલાવી લે કે સામગ્રી તૈયાર કરાવો. આમ મહારાજે આજ્ઞા કરી દીધી બધી. મહારાજ તો જવાના નથી.
કારણ કે હવે મહારાજને ધામમાં જવું હોય. કેટલા દી બાકી રહ્યા? 2-3 મહિના મન બાકી છે. રામનવમી તો મહારાજ ઉત્સવ કર્યો. ચૈતર મહિનો આવી ગયો. ચૈતર, વૈશાખ અને જેઠ સુદ દસમના ધામમાં ગયા 86માં. 2-2.5 મહિનાની જ વાત છે માત્ર. પછી તો ભગુજીએ ઊંટને મોકલ્યો અને કમો અને વીરો 2 પાડાને મોકલ્યા કે આ બધા સમાચાર અક્ષરાનંદ સ્વામીને કયો. એ ઊંટ દોડાવતા દોડાવતા ગયા. અક્ષરાનંદ સ્વામીને વડતાલ બધી વાત કરી. એ વડતાલના ભક્તજનોને જાણ થઈ કે રણછોડરાયજી પધરાવાના છે, એટલે બધી તૈયારી કરવા માંડ્યા. હવે ગઢપુરમાં એ હવાર થયો સંઘ જવાને તૈયાર. ભગુજીને કહે ભગવાન વાટે રહે જો સહુ સાવધાન. મહારાજ જતા ભલે નથી પણ ચિંતા બધી મહારાજને છે. બધી રીતે સાવધાન કરે છે મહારાજ. હવે ગઢપુરથી મહારાજની આજ્ઞા થઈ એટલે એ આખો સંઘ જવાર તૈયાર થયો મહારાજની આજ્ઞાથી. મહારાજ તો અહીંયા છે, મહારાજ થોડાક બીમાર છે એટલે મહારાજ કે અમે નહીં હાલીએ. કે મહારાજ ભગુજીને કીધું રસ્તામાં સાવધાન રહેજો. કે તેથી ચોર ચકારનો ભય ખરો થોડોક, સમજ્યા ને. મહારાજ કે જ્યાં રાત રોકાવો ત્યાં ચોકી ફેરાનો બંદોબસ્ત કરજો, પાડા રાખજો. પાડા આંટા મારે બંદૂકવાળા, સમજ્યા ને, બીજા બીવે. મહારાજ કે નિત્યાનંદ સ્વામીના શિષ્ય છે, ભૂમાનંદ સ્વામી સારા સંત છે. મહારાજ એને સંતને બોલાવીને કીધું કે તમે આચાર્ય મહારાજની જોડે રહેજો. કે ક્યાંક પધરામણી કરવા જાય ને તો તમે ભેગા રહેજો. અને હરિભગતને આચાર્ય શ્રીનું પૂજન કેમ કરવું બધાને ખબર ન હોય તો મહારાજ કે તમે શીખવાડજો. કે લ્યો મહારાજ શ્રીની પધરામણી ઘરે આવે અને ચરણ ધોવાના હોય ને બધું એવું હોય છે. સંતો આવે ને આચાર્ય મહારાજ આવે એમ થોડોક ફરક હોય, સમજા ને. એવું ને એવું ન હોય. અને મહારાજ કે રઘુવીરજીના કોઠારી કરસનજી છે. કોઠારી એટલે હિસાબ રાખે. અને અયોધ્યા પ્રસાદજી મહારાજના કોઠારી લાલો ભગત છે. મહારાજ એ 2 ને બોલાવીને મહારાજ કે તમે સાથે જાજો. ભેટ સામગ્રી બીજી વસ્તુ આવે તો ઠીક, પણ પૈસા આવે ને એની નોંધ કરતા આવવાની. બની શકે તો કોણે મૂક્યા અને કેટલા મૂક્યા એ લખતા જવાનું. લખણ થાય એટલે પછી પૈસા આડાવરા ન થાય. લખણ ન થાય ને તો ખબર ન પડે પૈસા ક્યાં ભાગી જાય લખ્યા વગરના. અને ખર્ચો થાય, જરૂર પડે કાંઈ ખર્ચો કરવાની તો એ પણ તમારે લખતા આવવાનું. તો આટલો સરસ મજાનો બધો બંદોબસ્ત મહારાજ કરી અને મહારાજે સંઘને રવાનો કર્યો. ફાગણ વદી 12ને દિવસે બધા પારણા કરી અને બધા ચાલ્યા ત્યાંથી ગઢપુરથી વડતાલ જવા માટે. પેલી રાત કારિયાણી રોકાણા, બીજી રાત નાવડા રોકાણા, ત્યાંથી ધોલેરા ગયા, 5મે દિવસે કમિયાડા ગયા. ત્યાં વળી 2 દિવસ હરિભગત આખા સંઘને રોક્યો, થોડો વિયામો થઈ રહે ને. ત્યાંથી ચૈત્ર સુધી 7મને દિવસે સિંજી વાળા બધા પહોંચ્યા છે. ચૈત્ર સુધી 7મે એટલે 7મ હતી અને 7મો દિવસ હતો. લો ને એમ કેમ મેળ પડે? મેળ નથી પડતો. 12 નીકળ્યા છે. આમાં લખ્યું ચૈત્ર સુધી 7મ અને અષ્ટમી દિન વડતાલ આવ્યા. 8મને દિવસે વડતાલ આવ્યા. દિવસ બધાને ગણતરી નથી કરી, પણ ચૈત્ર સુધી 8મને દિવસ એ આખો સંઘ વડતાલ આવી ગયો. વડતાલના ભક્તજનો સામય્ય કર્યું. 2 આચાર્ય ભેડા હતા, સંતો હતા. એ વાજતે ગાજતે પધરાવ્યા. ઉતારા પાણીની બધી વ્યવસ્થા કરી
દેશ દેશથી સંઘો પણ બહુ આવ્યા હતા હો. એ ભાત ભાતની ભેટું બધા લઈ આવ્યા હતા. બેય દેશ તણા સતસંગી, આવ્યા સંઘ સજીને ઉમંગી. આવ્યા હરિજન ત્યાં તો હજારો, સમયો થયો તે બહુ સારો. બે દેશ એટલે ઉત્તર દક્ષિણ, અમદાવાદ ને વડતાલ બહુ સંઘ આવ્યા હતા. હરિનવમીનો સમયો, રામનવમી મહારાજ ત્યાં કને આગલી કરી હશે, આ તો હોય અહીંયા કને રામનવમીનો સમયો થયો. રામનવમીને દિવસે બે આચાર્યો સવારમાં આખા સંઘની સાથે ગોમતીજીમાં સ્નાન કરવા ગયા. જેમ મહારાજ ઘેલા નદીમાં જતા ને એમ મહારાજને જેવી અસવારી બધી શોભતી હતી, સંતો બધા કીર્તન ગાતા હતા. આવું અદ્ભુત વાતાવરણ. સ્નાન કરીને પાછા મંદિરમાં આવ્યા, સભા ભરીને બેઠા. વિશાળ સભા ભરાણી હો, બધું બરોબર હતું, પણ એક મહારાજ નતા. આટલી ખામી હતી, પણ શ્રીજી મહારાજે પ્રતાપ બધો મૂક્યો હતો, ખામી નથી રાખ્યો. કેટલાકને તો શ્રીજી મહારાજ સભામાં બેઠા હોય એવા દર્શન થયા. એ મહારાજ પણ બેઠા હશે, ભાવનાવાળા હોય ને. કેટલાકને સમાધિઓ થઈ ગયા સભાના દર્શન કરતા. કેટલાક તો અક્ષરધામમાં જી આવ્યા સમાધિમાંથી. જાગીને સભામાં કેટલાક વાતો કરવા લાગ્યા કે અક્ષરધામમાં અમે ગયા હતા ને, એ આનંદ આનંદ કહેવો. કેટલાક મતવાદી એટલે બીજા મતવાળા આવીને પ્રશ્ન પૂછ્યા છે હો, તો પ્રશ્નના ઉત્તર પણ બંને આચાર્ય બધાને આપ્યા છે, સંશય સમી જાય એવા. પછી હરિભક્તો બહુ પ્રકારના હાર લઈ આવ્યા હતા. એ પછી આચાર્ય મહારાજને હાર પહેરાવે. આચાર્ય મહારાજ શું કરે, ઉતારીને સંતોને દેતા આવે, હવે લ્યો તમે. સંતો પાછા હરિભગતને પ્રસાદીને હાર પહેરાવતા આવે. પછી હારે પહેરાવે, પૂજન કરે, ચંદનથી ભેટ સામગ્રી કરે. બે આચાર્ય એક પાટ ઉપર, એક ને બીજા પૂજન કરવાનું બધાને. પોતાના આચાર્ય કેરી, કરે પૂજા સૌ પ્રીતે ગણેરી. વસ્ત્રભૂષણ ભેટ ધરે છે, પછી આરતી પ્રીતે કરે છે. બધા આવે ને ગામના ભેગા થઈને, એક એક સંઘ તો પછી આવે, પૂજન કરે, ભેટ કરે, આરતી ઉતારે. બે આચાર્યની પૂજા કરે, સમજા ને. ચંદન પુષ્પ અને ફૂલના હારથી બંને આચાર્યને પૂજા કરે. વસ્ત્ર આભૂષણ કે ધન દેવું હોય ને તો એ પોતાના આચાર્યને દે. શું બે આચાર્ય હતા, બે દેશના. અયોધ્યા પ્રસાદજી મહારાજ આ બાજુ બેઠા હતા ને રઘુવીરજી મહારાજ આ બાજુ બેઠા હતા. તો ચંદન પુષ્પથી પૂજન બંનેનું કરે, પણ ભેટ વસ્ત્ર કે દ્રવ્ય અર્પણ કરવું હોય તો પોતાના આચાર્યને અર્પણ કરવી મહારાજની આજ્ઞા છે. એ પ્રમાણે પોતાના આચાર્યને ભેટ કરવી, તો એ પ્રમાણે બધા કરતા હતા. એમ કરતા કરતા મધ્યાહન સમય થયો 12 વાગ્યાનો. એટલે મંદિરમાં આવી અને શ્રી રામ જન્મોત્સવ એટલે આપણે આરતી ઉતારી. રામ જન્મોત્સવ બપોરે 12 વાગે આપણા મંદિરોમાં હજી ઉજવાય છે, સમજ્યા ને. રામ પ્રભુની આરતી 12 વાગે ઉતરે. ભગવાનને પંચાજીરીને થાળ ધરી 12 વાગે આરતી ઉતારી રામનવમીને દિવસે. પછી બપોર પછીના દિવસે સભા કરી. રાત્રે 10 વાગ્યાનો સમય થયો એટલે બાળ ઘનશ્યામનું પૂજન કરી પારણામાં પધરાવી અને રામનવમીનો ઉત્સવ કહેતા હરિજયંતીનો ઉત્સવ પણ રાત્રે 12 વાગે બધા ઉજવ્યો છે ધામધૂમથી. દસમને દિવસે સવારે બધા પારણા કરી અને પ્રતિષ્ઠા કરવાનું નિર્ણય કર્યો કે પ્રતિષ્ઠા કરવી છે. જોશીને બોલાવ્યા, મુહૂર્ત જોરાવ્યું. તો મુહૂર્ત તો ચૈત્રવદી 7 આવ્યું. સુદ નોમ ઉત્સવ થઈ ગયો
દસમ, એકાદશી, બારસ, તેરસ, ચૌદસ, પૂનમ, એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ ને સાતમ. કેટલા દી થઈ ગયા? વરે 15 દી થઈ ગયા આખા. સાતમનું મુહૂર્ત આવ્યું, બધા સંઘને રાખ્યા. હો ભલે રહ્યો, બધા જમવાનું પોતપોતાનું લઈ આવતા હતા. ટેન્શન બહુ હોય નહીં. ભાતું કોઈકનું ખૂટી પડ્યું હોય ને તો એનું દેવાનું હોય, બાકી પોતાની વ્યવસ્થા બધા કરીને આવતા હતા. ચૈત્રવદી સાતમનો મુહૂર્ત આવ્યો, પછી સરસ મજાનો મંડપ બનાવ્યો, કુંડ બનાવ્યો, અને બધો વિધિ તો કરો યજ્ઞ કુંડમાં. એટલે રઘુવીરજી મહારાજ ગોપાળજીને કે, જો રણછોડ રાયજી પધરાવવામાં તમે મહેનત ઘણી કરી કે સમજ્યા ને. દ્વારિકામાં તમે ગયા હતા સચ્ચિદાનંદ સ્વામીની જોડે, તો દ્વારિકાથી દેવને તમે અહીંયા લઈ આવ્યા. પછી મૂર્તિની જરૂર હતી તો ડુંગરપુર તમે ગયા, 2.5 મહિના સુધી ત્યાં બધી મહેનત કરી, મૂર્તિ લઈ આવ્યા. તો તમારે હાથે પ્રતિષ્ઠા થાય તો સારું કે એમ તમે કરો. ગોપાળજી કે શિક્ષાપત્ર નથી વાંચી? લ્યો આચાર્ય મહારાજને સમજ્યા ને. રઘુવીરજી મહારાજને કે શિક્ષાપત્ર મહારાજ શું લખ્યું હે? આચાર્ય શ્રીએ કરેલી પ્રતિષ્ઠા એની પૂજા કરાય. મારા જેવા પ્રતિષ્ઠા કરે તો શું કરાય? દર્શન કરાય કે લ્યો પૂજન ન કરાય કે. એટલે પ્રતિષ્ઠા તો આચાર્યને હસ્તક જ થશે કે હું પછી પૂજન કરીશ. પ્રતિષ્ઠા થઈ જશે પછી પૂજન કરીશ કે, પણ પ્રતિષ્ઠા તો તમારે હાથે થાય, બરોબર થાય એમ. શિક્ષાપત્રીમાં જે લખ્યું છે તે તો મેં નજરે નીરખ્યું છે. આચાર્ય જો કરે પ્રતિષ્ઠાય, કૃષ્ણનું રૂપ એ જ પૂજાય. પછી રઘુવીરજી મહારાજ વિવેક કરવાને માટે કે જે હશે ભાવ, અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા ને એને કરું, મોટા ભાઈના દીકરા કહેવાય, તમે પૂજન કરો કે. તો અયોધ્યા પ્રસાદજી મહારાજ કે નહીં, મહારાજની આજ્ઞા એવી છે પોતપોતાના દેશમાં પ્રતિષ્ઠાનો વિધિ કરવો. અહીંયા તમારે કહેવાથી કદાચ હું કરું તો વાંય પાછી પ્રણાલિકામાં ફેરફાર થાય કે હું સાથે જ છું, પણ પ્રતિષ્ઠા તમારે હાથે જ. રઘુવીરજી મહારાજને કે તમારે હાથે જ કરો કે. દેશ વિભાગ પ્રમાણે આજ્ઞાનો લોભ કરવો એ મહારાજની આજ્ઞાનો ભંગ, એ એક જાતનું પાપ કહેવાય કે આજ્ઞા ભંગ ન કરાય. પોતપોતાના દેશમાં પ્રતિષ્ઠા કરવી સારું. પછી રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા કરવા માંડી. મોટા મંડપમાં ગ્રહ યજ્ઞ કર્યો. વેદમાં જે પ્રતિષ્ઠાનું જે વિધાન કર્યું છે ને વિધિ, બધો વિધિ પૂર્ણ કર્યો. સંપૂર્ણ વિધિ પૂર્ણ થયા પછી મૂર્તિને મંદિરમાં લઈ ગયા. લક્ષ્મી નારાયણ ભગવાન છે, એની જમણા હાથમાં, ડાબા હાથમાં તો લક્ષ્મીજી હોય ને, એટલે જમણા હાથની બાજુમાં રણછોડજીની પ્રતિષ્ઠા કરી, એટલે સ્થાપના કરી, પધરાવ્યા. પ્રતિષ્ઠા કરી પૂજન કીધું, ચરણોદક પ્રેમથી પીધું. શણગાર અમૂલ્ય સજાવ્યા, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યા. આરતી પછી હે તે ઉતારી, શોભા તે સમે થઈ બહુ સારી. વાજા વિવિધ પ્રકારના વાજે, નભમાં દેવ દુંદુભી ગાજે. પ્રતિષ્ઠા કરી એટલે પધરાવ્યા. પછી એનું પૂજન કર્યું વિધિ પ્રમાણે બધું. ભગવાનના ચરણ ધોયા, ચરણોદક પીધું રઘુવીરજી મહારાજે, બધાને પ્રસાદી આપી. બધો વિધિ થઈ ગયો. મૂર્તિને સાફ સુફ કરીને શણગાર પહેરાવ્યો, અમૂલ્ય શણગાર. ધૂપ દીપ આ બધું કર્યું. ધૂપ, આપણે હવે અગરબત્તી આવી ગયા. હકીકતમાં અગરબત્તી દેવની આગળ કરાય નહીં આમ જોવા જઈએ તો, કારણ કે અંદર વાંસ આવે.
વાંસ જલન નિષેધ છે. પેલા ખબર આપણે નનામી બાંધતા ત્યારે વાંસ ને બાંધતા, પણ એ અગ્નિમાં ન નાખતા, બારે રાખી લેતા, કારણ કે વાંસ બળાય નહીં એવું કંઈક કહે છે. એ દેવની આગળ તો વાંસ ના જ બળાય. જો કે અગરબત્તીનો આજે બહુ વિશ્વાસ ન કરાય હો. એક લેખ તો એવો વાંચ્યો મેં કે શમશાન છે ને ઓલ્યો ક્યાં મરણી કરીને ક્યાં ઘાટમાં મળદમ બરે, અડધા મળદમ બરે ને પછી લાકડા વધ્યા હોય ને એ લાકડાની પાછી કે આ અગરબત્તી બનાવેલા. શું કરો તમે એનું? શમશાનમાં વધેલા લાકડા એને જે અગરબત્તીને આવે ને વચમાં સરી એના ઉપર ચોડી દે, સરી બનાવીને એને. પછી ધૂપ આવે ને, ધૂપ, જો ધૂપ જ આવશે, અગરબત્તીનું ક્યાં નામ નહીં આવે હકીકતમાં. ધૂપ અને દીપ, મહાપૂજા મત જો ધૂપમ સમર્પયામી દીપમ સમર્પયામી, ધૂપ દીપ. તો એ કર્યું ભગવાનની આગળ. પછી આરતી ઉતારી રઘુવીરજી મહારાજે. આરતી ઉતારે ત્યારે શોભા બહુ સારી થઈ અને ચારે બાજુ વાજિંત્રો વાગવા લાગ્યા. આકાશમાં દેવતાઓ આવ્યા હતા, દુંદુભીના નાદ કરેલા છે, ફૂલડાનો વરસાદ વરસાવેલો છે, જય જયકારનો ધ્વનિ કરેલો છે. સંતો હતા બધા, એ ઉત્સવ કરતા હતા. દિવ્ય રૂપે દેવતાઓ ઉત્સવ કરતા હતા. મંદિરમાં પ્રકાશ થઈ રહ્યો. પ્રતિષ્ઠા વખતે કરોડ સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હોય, શીતળ શાંત. કેટલાક ને તો એમાં પ્રત્યક્ષ શ્રીજી મહારાજ ઉભા હોય એવા દર્શન થયેલા છે રણછોડરાયજીમાં. પ્રતિષ્ઠા થઈ ગઈ, આરતી થઈ ગઈ, એટલે બધા ગોપાળજીને કીધું કે પેલી પૂજા તમે કરો કે હવે, કે સમજ્યા ને. એને બીજા બહુ મહેનત કરી હતી, સમજ્યા. એટલે ગોપાળજી પછી પૂજા કરી, રણછોડરાયજીની પૂજન કરી અને પછી સ્તુતિ કરી પાછી હાથ જોડીને. હે દેવ દીન દયાળ જન પ્રતિપાળ દ્વારા મતીપતિ, રણછોડરાય સદાય સૌને આપ આપો સદમતી. જ્યાં ધર્મવંત જનો રહે ત્યાં આપને રહેવું ગમે, તે માટે દ્વારામતી તજી આ સ્થાનમાં આવ્યા તમે. હાથ જોડીને પ્રાર્થના કરી હો. હે દીન દયાળ દેવ જન પ્રતિપાળ દ્વારામતીપતિ, રણછોડરાય સદા આમ સૌને સદગતિ આપો કે હો. જ્યાં ધર્મિષ્ઠ લોકો રહે ત્યાં રહેવું આપને ગમે છે. એટલા માટે તો દ્વારિકાથી અહીંયા આવીને રહ્યા છો. શંખ ચક્ર ગદા પદમાં હાથમાં ધારો છો, શુભ શ્યામ આપણું સ્વરૂપ. રૂકમિણી રમણ રણછોડરાયજી, રૂકમિણી રમણ રણછોડરાયજી આપણું નામ છે. ગોમતી વગેરે તીર્થો અહીંયા કને સ્થિર થયા છે. એ બધા ત્રિવિધ તાપ હરે છે આ બધા તીર્થો. અને ધન ધાન સુખ સંપત્તિ બધા પામે છે, પુત્ર પરિવાર વગેરે બધાને મળે છે, સર્વેના મનોરથ સિદ્ધ થાય છે. આપ આવ્યા, તીર્થ સ્થળો આવ્યા, કોઈ જાતની ખામી હવે રહી નથી. સુખ કરણ જન મન હરણ છો, દુઃખ હરણ દીન દયાળ છો. ગિરિરાજધારી દાનવારી વ્રજ વિહારી લાલ છો. બધાને સુખને કરનારા છો, દુઃખને હરનારા છો. વ્રજ વિહારી, વ્રજમાં જેવા પ્રભુ છો એમાં અહીંયા કને આવીને રહ્યા છો. મોજથી રહો. ગોપાળજી કે પ્રભુ વિનોદ કરતા અહીંયા રહો અને સકલ ભક્તજનોના સંકટને પ્રભુ તમે હરો. પછી સંત મંડળ સહુ આવ્યા, નાથ આગળ શીશ નમાવ્યા. પછી સત્સંગે સૌ મળી આવ્યા, ભેટ વિવિધ પ્રકારની લાવ્યા. સંતો દર્શન કર્યા, સ્તુતિ પ્રાર્થના કરી, પૂજન કર્યું. પછી એ બધા હરિભક્તો લાઈન લાગી હો.
ભેટ જે અર્પણ કરી બધા પુરુષો દર્શન કરી ગયા, પછી સ્ત્રીઓ આવી. આપણા સંપ્રદાયની મર્યાદા છે ને, ભાઈઓ ભેગા દર્શન કરી ન હાલે. પહેલા આચાર્ય પ્રતિષ્ઠા કરી, પછી ગોપાળજીએ પૂજન કર્યું, પછી સંતો બધા પૂજન કરી ગયા, વંદન સ્તુતિ પ્રાર્થના કરી ગયા, પછી હરિભક્તો બધા દર્શન કરી લીધા, પછી બહેનો આવ્યા હો મંદિરમાં. બહેનો પણ બધા દર્શન કર્યા સત્સંગની રીત પ્રમાણે. ત્યાર પછી બધાને જમાડ્યા. હે સંતો ને બ્રાહ્મણો ને બધાને જમાડ્યા, દાન દક્ષિણાઓ દીધી. સંઘ આવ્યા હતા, એ બધા સંઘને પણ જમાડ્યા. એ કે ભલે કે તમે જમતા હશો, પણ આજે બધા જગતનું ભોજન જમો કે પ્રસાદ. કે ના, વડતાલ ગામને આખાને જમાડ્યું હો. હિન્દુ હો કે યમન હો કે શ્રાવક હો કે જી હોય, બધા આવી જાવ. આજે બધી જાત જોયા વગર બધા જમ્યા. જગતમાં જય જયકાર થઈ ગયો. ધન્ય તે ધર્મ વંશી ઉદાર. બંને આચાર્ય હતા, જય જયકાર થયો. ઉત્સવ પૂર્ણ થયો હો, પૂર્ણ રીતે. દેવ પ્રતિષ્ઠાની વાત થઈ ને, એ દેશ વિદેશમાં બહુ પ્રસિદ્ધ થઈ કે રણછોડ રાય વડતાલમાં પધરાવ્યા. પછી બધા સંઘ ત્યાંથી વિદાય થયેલા છે. સંઘ ત્યાંથી ગયા ખરા, વડતાલથી નીકળ્યા તો ખરા, પણ મહારાજ નતા આવ્યા ને એટલે ડાયરેક્ટ ઘરે કોઈ નહીં ગયા હો. ત્યાંથી બધા ગઢપુર જવા માટે નીકળ્યા, મહારાજના દર્શન તો કરવા. દર વખતે મહારાજ આવે છે ને આ વખતે નથી આવ્યા. રખેને ધામમાં હાલે જાય, દર્શન વિના આપણે રહી જઈએ તો છેલ્લા દર્શન તો કરીએ. બધા સંઘ વડતાલથી ગઢપુર સન્મુખ ચાલ્યા છે હો. બધાને સમાચાર તો હતા કે મહારાજ ને શરીરે મંદવાડ છે. દર્શન કરવાનો બહુ સારો ભાવ હતો. એટલે બંને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને બધા હતા ને, બંને આચાર્ય અયોધ્યાવાસી બધાની સાથે આવ્યા. એ બધા ગઢપુરમાં આવ્યા, મહારાજના દર્શન કર્યા, મહારાજને સમૈયાના સમાચાર આપ્યા. મહારાજ બહુ રાજી થયા. ઘણા બધા માણસો, બધા સંઘી આવ્યા, મહારાજના દર્શન કર્યા. ત્યાં નારાયણજી સુથારને મારે છાપ કરવાનું કીધું હતું ને, અમારું ડાબુ અંગ દેખાય એવી. તો એવી સરસ મજાની જાણે પ્રત્યક્ષ મહારાજ બેઠા હોય ને એવી છાપ બનાવીને લઈ આવ્યા. મહારાજે હાથમાં ઝાલી સરસ મજાની છાપ, એની કેટલીક મૂર્તિઓ પણ બનાવીને લઈ આવ્યા હતા. મૂર્તિ પણ પ્રત્યક્ષ જેવી. મહારાજ કે આ બધી મૂર્તિ બધાને આપજો કે હો, કપડામાં છાપે. મહારાજ કે આ મૂર્તિની ભાવથી પ્રેમથી પૂજા કરશે ને, એના જન્મ મરણના રોગ છે ને બધા રૂજાઈ જશે કે હો, મટી જશે બધા. ગોપાળજીને મહારાજ કે તમે આ છાપ રાખજો અને હાંચવજો કે હો, અને પ્રવર્તાવજો કે આનું પૂજન. પછી જે 10 છાપો બનાવી આવી હતી મહારાજ બધી મંગાવી હો. ત્યાં કને બધી છાપો લઈ આવ્યા. બધી મહારાજે હાથમાં લીધી, કોઠારી હશે લઈ આવ્યા. એમાં નર અને નારાયણની છાપ હતી ને એ મહારાજ અયોધ્યા પ્રસાદજીને આપી. બાકી બીજી અલગ અલગ છાપો હતી એ બધી મહારાજ રઘુવીરજીને આપી છે. એવી મહારાજ વ્યવસ્થા કરી. અને ભક્તો બધા દર્શન મહારાજના કરી ગયા. છેલ્લા દર્શન કરી ગયા, મનમાં સંતોષ પામીને ગયા બધા. દર્શન કરીને કૃપાળ કેરા, જન મન શાંત થયા તહા ઘણેરા. હરિતાણી છબી ચિત્તમાં ઉતારી, અધિક કૃતાર્થ થયા પુરુષ નારી. હવે બધાને મનમાં શાંતિ થઈ ગયો. ભગવાન શ્રી હરિના દર્શન થઈ ગયા. મહારાજની મૂર્તિ કદાચ હવે ફરી વાર દર્શન થાય કે ન થાય, ચિત્ત વૃત્તિમાં ઉતારે છે. નર નારી જનો બધા કૃતાર્થ થયેલા છે. અહીંયા કને બરાબર 9મો કળશ વિરામ પામે છે. એક કળશ બાકી છે, 10મો. इति श्री विहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते नवम कलश चिंत्यानंद वर्णिंद्रभय सिंह ध्रुव संवादे वृत्ताले श्री रणछोड़ जी प्रतिष्ठा प्रतिमा स्थापन नाम त्रयोदशो विश्राम. इति श्री हरिलीलामृते राजदुर्ग नाम
નવમઃ કલશ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી થોડીક વાર આશીર્વાદ દે. પછી જો ખડતાલ આવી છે બધી, એ બધાના હાથમાં લઈ અને આપણે 10-15 મિનિટ આજે મહારાજને રાજી કરવાના છે. હો, ધૂન કરવાની છે, ધૂન, સમજા ને?